પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ 10માં પ્રકાશ ક્રિયાશીલતા વિશે સમજીશું. કેન્દ્રલાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દૃષ્ટિકોણ. આ ટોપિકમાં આપણે પ્રકાશ રસાયણ વિજ્ઞાન, જેમાં પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટીનો ગુણ, ધારણા, વ્યુત્ક્રમણ, રેશમીકરણ જેવા કેટલાક પારિભાષિક શબ્દો એ આપણે અહીંયા આગળ ઉદાહરણ દ્વારા સમજવાના છે. પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? કોને પ્રકાશ ક્રિયાશીલતા કહેવાય? તો કાર્બનિક સંયોજનો એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું જ્યારે એમાંથી આપણે પસાર કરીએ તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવશે, કોણાવર્તન કરશે. એના સમતલ ધ્રુવીભૂત જે પ્રકાશ છે એના કોણાવર્તનનું માપ, એનું જે કોણ કેટલા ખૂણે ભ્રમણ થાય છે એ કોણનું માપ આપણે પોલેરોમીટર નામના સાધન વડે કરી શકીએ. એટલે આ રીતે સમતલ ધ્રુવીત પ્રકાશનું જે કોણાવર્તન કાર્બનિક સંયોજનો કરે છે એ બે પ્રકારના હોઈ શકે. કાં તો એ કોણાવર્તન ઘડિયાળની કાંટાના દિશામાં હોઈ શકે, કાં તો ઘડિયાળને જે કાંટો ફરે છે આપણી ઘડિયાળનો એની વિરુદ્ધ દિશામાં હોઈ શકે. જો ઘડિયાળની કાંટાની દિશામાં જો ભ્રમણ થાય તો એવા ભ્રમણને આપણે દક્ષિણ ભ્રમણીય કહીશું, ડેક્સ્ટ્રો કહેવાય એને, ડી અથવા તો પ્લસ નિશાની વડે દર્શાવીએ છીએ. એવી જ રીતે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં જો ભ્રમણ થતું હોય, એટલે કે સમતલ ધ્રુવીત પ્રકાશનું કોણાવર્તન જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થતું હોય તો એવા ભ્રમણને આપણે વામ ભ્રમણીય, લીવો, સ્મોલ એલ અથવા માઇનસ નિશાની વડે દર્શાવીએ છીએ. તો આવી રીતે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો એ ડેક્સ્ટ્રો ને લીવો પ્લસ માઇનસ અથવા સ્મોલ ડી સ્મોલ એલ વડે આપણે દર્શાવીએ છીએ. અને આ ઘટનાને આપણે પ્રકાશીય સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. અને આ જે સંયોજનો હોય કે જેના ઉપર ડી અને એલ લખેલું હોય એવા સંયોજનો આપણે પ્રકાશીય સમઘટકો તરીકે ઓળખીએ છીએ. એ આપણે પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકીએ છીએ. અહીં આગળ આપણે કિરાલિટી, સમમિતિ, અસમમિતિ આ બધું સમજવાના છે. તો અહીંયા લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કેટલાક જે સ્ફટિકો છે એમના પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એવું એને અભ્યાસ કર્યો છે. પ્રતિબિંબ એટલે શું? તો આપણે કોઈ આકૃતિ દોરી હોય એનું પ્રતિબિંબ બાજુમાં આપણે દર્શાવવાનું હોય તો એને આપણે પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. પણ પ્રતિબિંબ જેવી બીજો સંયોજન હોય એટલે આપણે એ સંયોજનને પહેલાં સંયોજનનું પ્રતિબિંબ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે એ હમણાં ઉદાહરણથી સમજીએ છીએ. પણ અહીંયા આપણે કીધું એ પ્રમાણે કે આ રીતે આ જે સમઘટકો છે, સ્ફટિકો છે, એ એમના પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને જેને આપણે આધુનિક અવકાશ રસાયણનો પાયો નાખે જેવા લુઈસ પાસ્ચરે એવું દર્શાવ્યું કે બંને પ્રકારના સ્ફટિકો એ જલીય દ્રાવણમાં સમાન માત્રામાં પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે. અને એને પ્રકાશ ક્રિયાશીલતા તરીકે આપણે ઓળખીએ છીએ. એ શેને કારણે શક્ય છે? તો કે એ જે છે એ અવકાશમાં ત્રિપરિમાણીય ગોઠવણ વિન્યાસને કારણે શક્ય છે. તો અહીંયા આપણે એ શબ્દ સમજવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોનો શો ફાળો છે સમજવાના છે. તો વોન ટોફ ફ્રેન્ચ વૈજ્ઞાનિક લેબેલ એમને સ્વતંત્ર રીતે એવું તર્ક આપ્યો કે કાર્બન પરમાણુની આસપાસ
ચાર જુદા જુદા સમૂહ જોડાયેલા હોય, કારણ કે કાર્બનને આપણે જાણીએ છીએ કાર્બન એ sp3 સંકરણ ધરાવે છે, સમચતુષ્ફલકી રીતે ગોઠવણ ધરાવે છે. એટલે કાર્બન સાથે જોડાયેલા જે જુદા જુદા પરમાણુ છે, તો એ પરમાણુ જો જુદા જુદા હોય અથવા જે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય ચારે ચાર, તો એવા કાર્બનને આપણે અસમ કાર્બન અથવા કિરાલ કાર્બન કહીએ છીએ. તો એમને શબ્દો આપ્યો જો જો કાર્બનને જોડાનાર બધા જ વિસ્થાપકો જુદા જુદા હોય તો અણુનું પ્રતિબિંબ મૂળ અણુ પર અધ્યારોપિત થતું નથી. એટલે આપણે એવા અણુનું જ્યારે પ્રતિબિંબ મેળવીએ તો એ પ્રતિબિંબ એ મૂળ અણુ ઉપર આપણે બંધ બેસતું ગોઠવી શકતા નથી. અહીંયા આપણને નીચે ઉદાહરણ આપ્યું છે, તમે જુઓ. આપણે આગળ આકૃતિ એ અને આકૃતિ બી લઈએ. જો કે આપણે એ આકૃતિ ખાલી સમજવા માટે જ લઈએ છીએ, કારણ કે એમાં આપણે જે પાછળ જે સમજવાના છે એના સાથે સુસંગત નથી, પણ હું સમજાવવા માગું છું. કારણ કે આ પહેલી આકૃતિ છે એનું પ્રતિબિંબ તમે જો આકૃતિ બી છે, પણ તમે એને જે પદાર્થ છે એને ઉપાડીને આપણે બી ઉપર એક્ઝેક્ટ મૂકીએ તો બી ઉપર બંધ બેસતો આવશે નહીં. આવી રીતે આપણે આગળ સમજાવે છે કે એક પદાર્થનું જે પ્રતિબિંબ છે એ બીજા પદાર્થ, એટલે કે એક પદાર્થનું જે પ્રતિબિંબ છે એના ઉપર પદાર્થને આપણે અધ્યારોપણ ન કરી શકીએ. એવું ત્યારે જ શક્ય છે કે ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા હોય તો. અને એવા કાર્બનને આપણે અસમમિત કાર્બન અથવા અવકાશ કેન્દ્ર તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણે યાદ રાખીએ કે અસમમિત અણુ હોય તો જ પ્રકાશ ક્રિયાશીલતા શક્ય છે. તો પ્રકાશ ક્રિયાશીલતા માટે આપણે અસમમિત કાર્બનની જરૂર પડશે. અહીંયા આગળ આપણે રોજિંદા વ્યવહારમાં જે સાધનો અથવા જે ઉપયોગ કરીએ છીએ એવા પદાર્થોની વાત કરી છે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ તમે જો હાથના પંજાનું પ્રતિબિંબ છે, પગના પંજાનું પ્રતિબિંબ છે, બરાબર. બાજુમાં જે આકૃતિ આપી છે ગ્લાસ છે એની પ્રતિબિંબ છે, ગોળનું પ્રતિબિંબ છે. તમે જુઓ, તમે હાથનો પંજો અને પગના પંજાની જે રચના છે એમાં તમે ડાબી બાજુ જે આપી છે આકૃતિ એને આપણે મૂળ પદાર્થ સમજી લઈએ, મૂળ વસ્તુ સમજી લઈએ, અને જમણી બાજુ જે પ્રતિબિંબ સમજી લો. તો તમે જુઓ, ડાબી બાજુથી ઉઠાઈને એને જમણી બાજુની વસ્તુ પર મૂકવા જશો તો બંધ બેસતો આવશે નહીં. તમે જુઓ અહીંયા આકૃતિમાં જ્યારે હાથના પંજાને મૂકશો એટલે તમે જુઓ પ્રતિબિંબ જે છે એની ટચલી આંગળી તરફ પેલી વસ્તુનો અંગૂઠો રહેશે, એટલે બંધ બેસતું આવશે નહીં. એવું પગના પંજામાં પણ થશે. અને માટે એ જે વસ્તુઓ છે એમાં સમમિતતા નથી, અસમમિત છે. એટલે એને કિરાલ વસ્તુ કહેવાય. કેવી કહેવાય? કિરાલ. કારણ કે બિન અધ્યારોપણી. અધ્યારોપણી એટલે બંધ બેસતું આવશે નહીં. એ સિવાય બાજુની જે આકૃતિ ગોળ છે અને પેલો કપ છે એને તમે જોઈ શકો છો કે તમે જ્યારે ઉઠાવીને પ્રતિબિંબ ઉપર મૂકશો ત્યારે બંધ બેસતું આવી, તમે ગોળકને મૂકો એક્ઝેક્ટ બંધ બેસતું આવી જશે. ત્યારે આપણે કે અધ્યારોપણીય છે, વસ્તુ પોતાના પ્રતિબિંબ ઉપર અધ્યારોપણીય હોય ત્યારે એ અકિરાલાણુ કહેવાય અને સમમિત કહેવાય. કેવું કહેવાય? સમમિત. તો અહીંયા આગળ સમમિત શબ્દ ખાસ યાદ રાખવાનો છે. તો જે અધ્યારોપણીય હોય ત્યાં સમમિતતા હોય અને ત્યાં અકિરાલ હોય. કેવું હોય? અકિરાલ. તો અહીંયા આગળ આપણને જે હું તમને બોલ્યો છું અહીં બાજુમાં લખીને સમજાવ્યું છે આ રીતે. તો આ રીતે આપણી હાથની જે જોડી છે એ કિરાલનો ગુણધર્મ ધરાવે છે અને આપણે આને કિરાલિટી તરીકે આપણે ઓળખીએ છીએ. અને બાજુમાં જે વસ્તુઓ આપેલી છે આપણે ગોળ અને તે એ અકિરાલ છે, કારણ કે એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતી નથી અને માટે એ પ્રકાશ ક્રિયાશીલ નહીં. તો એ પ્રકાશ અક્રિયાશીલ કહેવાય. તો હાથના પંજા અને એમની રચના એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે, જ્યારે આપણી જે વસ્તુઓ છે એ પ્રકાશ અક્રિયાશીલ વસ્તુ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે કાર્બનિક સંયોજનમાં આ રીતે બંધ બેસતું આવે છે કે નહીં એ પ્રમાણે આગળ આપણને આકૃતિમાં દર્શાવે છે, તમે જોઈ શકો છો. પણ આપણે ખાસ યાદ રાખીએ છીએ કે આપણો જે કાર્બન એ અસમમિત કાર્બન ત્યારે હોઈ શકે કે મોટાભાગે એના સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ એ જુદા હોય તો. અહીંયા કાર્બનિક અણુઓ તથા તેમના પ્રતિબિંબના મોડેલ બનાવી આપણે ત્રિપરિમાણીય બંધારણ દોરી આપણે એની કલ્પનામાં અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરવાના છીએ અને જે આપણે કિરાલ અણુની ઓળખ માટે મદદરૂપ થશે.
અને એમાં ખાસ યાદ રાખવાનું છે કે જો સંમિત કાર્બન પરમાણુની હાજરી આવે અને આપણે બે સામાન્ય અણુ અહીંયા આગળ આપણે ઉદાહરણ તરીકે લીધા છે, એમાં પ્રોપેન 2 અને બીજું ઉદાહરણ પાછળમાં 10.6 આકૃતિમાં છે, એમાં બ્યુટેન 2 છે અને તેમના પ્રતિબિંબોનો વિચાર આપણે તમે જો બંનેના પ્રતિબિંબનો વિચાર કરો. અહીંયા આપણે પ્રોપેન 2 છે, તો પ્રોપેન 2 એ છે, હવે એનું પ્રતિબિંબ છે, એના પ્રતિબિંબ ઉપર બંધ બેસતો નથી. તમે જોઈ શકો છો આકૃતિ તો લખ્યું બી એ એનું પ્રતિબિંબ છે, પણ બીને તમે જો 180 ભ્રમણ આપો અને સી મળે છે અને સી એ પર અધ્યારોપણ થાય છે. શું થશે? સી એ ઉપર અધ્યારોપણ થશે. તમે એને ઉપાડીને સી ઉપર મૂકો, સીને ઉપાડીને મૂકો, બંધ બેસતું આવશે. તો અહીં આગળ બંધારણ સી એના પર અધ્યારોપણ કરવાનો પ્રયત્ન કરીએ તો બંધારણો એકબીજા ઉપર સંપૂર્ણ અધ્યારોપણ થાય છે અને તેથી પ્રોપેન 2 એ અકિરાલ અણુ તરીકે આપણે ઓળખીએ. કિરાલિટીનો ગુણધર્મ ધરાવતું નથી. તો આપણે હમણાં જે વાત કરતા હતા એમ કે 4 તમે જુઓ પ્રોપેન 2 કાર્બન સાથે 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. 2 મિથાઇલ, એક હાઇડ્રોજન અને એક OH જોડાયો છે. જો 4 જોડાયા હોત તો આપણે તરત જ એના પ્રતિબિંબ પર બંધ બેસતું ના આવે એટલે આપણે કહી શકીએ, પણ અહીંયા 2 સમૂહ એવા છે કે જે સમાન છે એટલે આપણે એના પ્રતિબિંબની રચના કરીએ અને એને 180 ભ્રમણ આપીએ ત્યારે અધ્યારોપણ થાય છે. અધ્યારોપણ થઈ શકતું. તો અહીંયા જે પ્રતિબિંબ પર પ્રતિબિંબ 180 ભ્રમણ આપીએ છીએ અને પછી અધ્યારોપણ થાય છે તો એને આપણે અકિરાલ અણુ તરીકે આપણે ઓળખીએ. તો કિરાલિટી નક્કી કરવાની આ પદ્ધતિ છે. બીજું એક આપણે ઉદાહરણ જોવાના છે, એમાં બ્યુટેન 2 એમાં પણ તમે જોઈ શકો છો કે બ્યુટેન 2 પ્રતિબિંબની રચના કરી, ફરી પાછું આપણે એને 180નું ભ્રમણ આપીશું. હવે તમે જુઓ કે 180ના ભ્રમણ આપ્યા પછી તમે એના ઉપર આપણા ડીને એફ ઉપર અધ્યારોપણ કરીશું તો અધ્યારોપણ થતું નથી. એનો મતલબ એવો થયો કે અધ્યારોપણ ન થાય માટે કિરાલ ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા આપણે આ બ્યુટેન 2 એ કિરાલ અણુ તમે જોઈ શકો. તમે જો એમાં બ્યુટેન 2 એક મિથાઇલ સમૂહ છે, ઇથાઇલ સમૂહ છે, હાઇડ્રોજન છે અને OH છે. તો આ રીતે આપણે આવી રીતે કિરાલિટીનો ગુણ એ નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા અવકાશીય સમઘટકો, પ્રતિબિંબી સમઘટકો એ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ છીએ એ આપણે અહીંયા જોયા છે. તો આપણે ખાસ યાદ રાખીએ છીએ કે જો પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશ સમઘટકોને આપણે પ્રતિબિંબી સમઘટકો તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણા જે પ્રતિબિંબી સમઘટકો છે એ પ્રતિબિંબ સમઘટકો ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક એ બધા સમાન હોય છે, પરંતુ અલગ કેવી રીતે પડશે તો કે માત્ર ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણના સંદર્ભે બંને એક વામ ભ્રમણીય હોય તો એક દક્ષિણ ભ્રમણીય હોય. તો આ રીતે આપણે એમને અલગ કરી શકીએ છીએ. અને અહીંયા આગળ આપણે યાદ રાખીએ કે જો 2 પ્રતિબિંબી સમઘટકોનું મિશ્રણ સરખા પ્રમાણમાં કર્યું હોય તો સમપ્રમાણ મિશ્રણ હોય ડેક્સ્ટ્રો અને લીવોનું તો એ પ્રકાશનું ભ્રમણ શૂન્ય હોય છે, કારણ કે બંને સમઘટકો એમની જે ભ્રમણ કરવાની જે શક્તિ છે એને શું કરશે? નાબૂદ. એક ડાબી બાજુ કોણાવર્તન દર્શાવશે, બીજું જમણી બાજુ કોણાવર્તન, બંનેનું પ્રમાણ સરખું છે ત્યારે એ ભ્રમણ શૂન્ય થઈ જાય છે. અને આવા મિશ્રણને આપણે રેસેમિક મિશ્રણ અથવા રેસેમિક રૂપાંતરણ તરીકે આપણે ઓળખીએ છીએ. આ રેસેમિક મિશ્રણને આપણે દર્શાવવા માટે d સ્મોલ l બાજુમાં આવી રીતે લખીએ છીએ અથવા પ્લસ ને માઇનસ એવું આપણે આગળ લખાડીએ. દાખલા તરીકે બ્યુટેન 2 રેસેમિક મિશ્રણ આગળ પ્લસ માઇનસ કર્યું તો સમજવાનું કે આ બ્યુટેન 2 રેસેમિક મિશ્રણ છે. તો આ રીતે રેસેમિક મિશ્રણ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે કેટલીક ઘટનાઓ જોવાના છે. એમાં પહેલી ઘટના છે એમાં આપણે ધારણ જોવાના છે. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધારો કે રૂપાંતરણ દરમિયાન એક સંમિત કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણી સંપૂર્ણ સચવાઈ રહે અને તેનું વિન્યાસનું ધારણ કહેવાય છે. તમે આગળ જોઈ શકો છો કે આપણે એક પ્રક્રિયા આપી છે, એમાં લખ્યું છે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. એમાં OH સમૂહનું વિસ્થાપન Cl વડે થાય છે. તો OH સમૂહનું વિસ્થાપન Cl વડે થશે એટલે OH ત્યાંથી નીકળી જશે અને ત્યાં Cl જોડાશે. આ સમયે આપણે જોઈએ છીએ કે
અવકાશીય કેન્દ્ર જે કાર્બન છે એના પરના જે આપણને દર્શાવે છે, તમે જોઈ શકો છો કે અવકાશીય કેન્દ્ર એટલે કિરાલ કાર્બન CH2OH છે. કિરાલ કાર્બન સાથે શું જોડાયું તમને કહી દઉં, તમે જોઈ લો. CH3 જોડાયેલું છે, જે વચ્ચેનું સેન્ટરમાં એક હાઇડ્રોજન જોડાયો છે, CH2OH જોડાયો છે અને CH2CH3 જોડાયો છે, મતલબ ઇથાઇલ મિથાઇલ, બરાબર, હાઇડ્રોજન અને CH2OH આ જોડાયેલું છે. એને આપણે આપણું કિરાલ કાર્બન અથવા અવકાશીય કેન્દ્ર કહીએ છીએ. અવકાશીય કેન્દ્ર પરનો બંધ તૂટતો નથી. તો લખ્યું અવકાશીય કેન્દ્રની આસપાસના સમૂહ સામાન્ય વિન્યાસ એવો જ હશે જો પ્રક્રિયકમાં હોય. આવી પ્રક્રિયાના વિન્યાસને ધારણની સાથે થાય છે. ઉદાહરણ તરીકે આપણે અહીં આગળ જે એક્ઝામ્પલ આપ્યું જેમાં તમે જુઓ કે OH નીકળી જશે અને ત્યાં Cl જોડાશે, એટલે કે આલ્કોહોલમાંથી આપણી પ્રક્રિયા થઈ એને હેલો સંયોજનો ક્લોરાઇડ સંયોજન બનશે. તો એ પ્રક્રિયા દરમિયાન આપણે જોઈએ છે કે જે કિરાલ કાર્બન છે એની વિન્યાસ બદલાતો નથી, માટે એને ધારણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે એવું યાદ રાખીએ છીએ કે આ જે પ્રક્રિયકો અને નિપજો એ સમમિત કેન્દ્રના વિન્યાસ સમાન છે, પરંતુ નિપજના પ્રકાશીય ભ્રમણના ચિહ્નો બદલાય છે. આમ થવાનું કારણ અસમિત કેન્દ્ર પર સમાન વિન્યાસ ધરાવતા બે જુદા જુદા સંયોજનો જુદા જુદા પ્રકાશીય ભ્રમણ ધરાવે છે. જે પૈકી એક દક્ષિણ ભ્રમણ ધરાવે છે અને બીજું વામ ભ્રમણ ધરાવે છે. તો અહીંયા આગળ આપણને એવું કહે છે કે આપણે અહીંયા આગળ પ્રક્રિયકો અને નિપજોનું જે સમમિત કેન્દ્ર છે એનો વિન્યાસ સમાન છે બંનેનો, પરંતુ નિપજનું પ્રકાશીય ભ્રમણ ના ચિહ્નો બદલાય છે. એટલા માટે બદલાય છે કે જે અસમિત કેન્દ્ર છે અહીંયા બંનેમાં તમે જોઈ શકો છો. આપણે અસમિત કેન્દ્ર કહીએ એટલે તમે જો ક્રિયાશીલ સમૂહ એને બંનેમાં જુદા જુદા થઈ જશે અને એને કારણે કેન્દ્ર જે અસમિત કેન્દ્ર છે એના પરનો જે વિન્યાસ છે એટલે કે આજુબાજુ જે ગોઠવાયેલા ક્રિયાશીલ સમૂહ છે એ સમાન છે, પણ સંયોજનો જુદા જુદા છે અને જુદા જુદા પ્રકાશીય ભ્રમણ ધરાવે છે. અને માટે એ દક્ષિણને, કારણ કે એક આલ્કોહોલ છે અને એક હેલાઇડ સંયોજન છે. વિન્યાસ બંનેનો સરખો છે, પણ બંને ક્રિયાશીલ સમૂહ જુદા હોવાથી બંને આ રીતે જુદા જુદા ભ્રમણ ધરાવી શકે છે. એટલે આવી આપણે એને ચિહ્નમાં દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા આપણને ધારણ, વ્યુત્ક્રમણ અને રેશમીકરણ સમજાવે છે. વચ્ચેની જે સંયોજન છે એમાં આપણે જોઈએ છે કે એમાં આપણે જમણી બાજુની પ્રક્રિયા કે વાય પ્રક્રિયા કરે છે. ત્યારે વાય પ્રક્રિયા કરે ત્યારે જમણી બાજુની પ્રક્રિયા, એમાં તમે જુઓ એક્સને દૂર કરીને તે જ સ્થાને વાય જોડાય છે, એટલે એનો વિન્યાસ બદલાતો નથી. તો એને આપણે ધારણ તરીકે ઓળખીએ છીએ. આ વિન્યાસનું શું કહેવાય? ધારણ કહે છે. એવી જ રીતે તમે ડાબી બાજુ જુઓ, એ જ પ્રક્રિયા કરે છે, પણ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે જે બાજુ એક્સ જોડાયો છે એના કરતાં વિરુદ્ધ બાજુમાં વાય જોડાય છે. હમણાં આપણે આગળ પ્રક્રિયા જોઈ એમાં SN2 પ્રક્રિયાને જોઈ, એમાં તમે જોતા હતા વિરુદ્ધ બાજુ એક પ્રક્રિયક જોડાય. તો અહીંયા વાય જ્યાં જોડાયો, એક્સ જ્યાં જોડાયો છે એની વિરુદ્ધ બાજુએ વાય જોડાય છે, માટે એને આપણે વ્યુત્ક્રમણ તરીકે આપણે ઓળખીએ છીએ. બદલાશે, એનું અવકાશીય વિન્યાસ આખું બદલાઈ જાય છે, વ્યુત્ક્રમણ તરીકે આપણે ઓળખીએ છીએ. અને નીચે જે પ્રક્રિયા આપી છે વાય, અને એમાં બંને નિપજ મળે છે. નિપજ એ પણ મળે છે, નિપજ બી પણ મળે છે. અને નિપજ એ અને બી એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે, અને માટે આપણે એને રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. તો A+B લખ્યું છે ને, એ પ્રક્રિયા થાય ત્યારે આપણને રેસેમિક મિશ્રણ મળે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે આ રેસેમિક મિશ્રણ વિશે લખ્યું. અહીંયા આગળ 50% નિપજ મળે, આપણે એને રેસેમિક મિશ્રણ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા આપણે જે SN1 અને SN2 જે પ્રક્રિયા આગળ ભણ્યા એના અનુસંધાને આપણે અહીંયા આગળ ફરી પ્રકાશ ક્રિયાશીલતાને આધારે સમજવાના છે. તો પહેલે આપણે ખાસ યાદ રાખીએ છીએ કે SN2 પ્રક્રિયા. તો અહીંયા આગળ આપણી જે પ્રક્રિયા છે એમાં 8 કાર્બન એટલે ઓક્ટેન સંયોજન છે, ઓક્ટેન 2 બનાવવાનું છે. તો પ્રક્રિયા દરમિયાન આપણે 2 બ્રોમો ઓક્ટેનનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ
ત્યારે OH સમૂહ વિરુદ્ધ સ્થાને જોડાય. તમે જો Br જ્યાં જોડાયો છે એનાથી વિરુદ્ધ સ્થાને જોડાય છે. એટલે વિરુદ્ધ સ્થાને જોડાશે એટલે એની સામેની સાઈડ જે બાજુ Br છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં જોડાશે. બરાબર. તો અહીંયા ઓક્ટેન 12 બને છે. આમ પ્રકાશીય હેલાઇડ સંયોજનોની SN2 પ્રક્રિયામાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય. હમણાં મેં શબ્દ આપણે કીધું વ્યુત્ક્રમણ, વિરુદ્ધ દિશામાં નિપજ મળે છે. એટલે કે SN2 પ્રક્રિયા થાય તો આપણને કેવું મળશે? તો કે વ્યુત્ક્રમિત નિપજ મળે છે. એવી રીતે આપણે SN1 પ્રક્રિયા જોવાના છે. SN1 પ્રક્રિયા, તો SN1 પ્રક્રિયામાં તમે જોઈ શકો છો. SN1 પ્રક્રિયામાં પહેલાં શું થાય? તો યોગ્ય દ્રાવકમાં આપણે જ્યારે પ્રક્રિયકની પ્રક્રિયા કરીએ ત્યારે એમાંથી કાર્બોકેટાયન બને છે. અને કાર્બોકેટાયન એ બ્રોમાઇડ આયન સાથે કાર્બોકેટાયન એ હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરશે. તો અહીંયા તમે જો પહેલી પ્રક્રિયા છે એમાં બ્રોમાઇડ સંયોજન છે. આ બ્રોમાઇડ સંયોજનની યોગ્ય દ્રાવકમાં એ કાર્બોકેટાયન આપે છે. પણ કાર્બોકેટાયન sp2 સંકરણ ધરાવે છે. sp2 સંકરણ એટલે સમતલ્ય રચના ધરાવશે. તમે જોઈ શકો છો બીજી જે પ્રક્રિયા છે તેમાં સમતલ્ય રચના ધરાવશે. ને સમતલ્ય રચના ધરાવે કાર્બોકેટાયન એટલે OHની બે પોસિબિલિટી થશે. આ કાર્બોકેટાયન સાથે OH બંને દિશામાં જોડાઈ શકે. તમે જુઓ જમણી બાજુ OHની પ્રક્રિયા આપી છે એમાં જે જગ્યાએ જોડાયો છે એના કરતાં કાર્બોકેટાયન સાથે ડાબી બાજુ જે પ્રક્રિયા થાય બીજી પ્રક્રિયા જે દર્શાવી છે એમાં જોવાનું છે. અને ત્યારે OH જમણી બાજુ જોડાય છે. એટલે ડાબી બાજુની પ્રક્રિયા છે એમાં ડાબી બાજુ જોડાય છે અને OH સાથેની જમણી બાજુની પ્રક્રિયામાં જમણી બાજુ જોડાયેલું છે. અને તમે જોઈ શકો છો બંનેમાં વિન્યાસ જુદી જુદી દિશામાં હોવાથી એક ડેક્સ્ટ્રો છે અને ક્લીવો છે. એટલે લખ્યું છે પ્લસ બ્યુટેન 2 માઇનસ બ્યુટેન 2 અને એમનું મિશ્રણ મળશે. અને માટે આપણે એને રેસેમિક મિશ્રણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે જળ વિભાજનથી આપણને રેસેમિક મિશ્રણ મળે છે. આપણે 2-બ્રોમોબ્યુટાનનું જળ વિભાજન કરીએ ત્યારે આપણને રેસેમિક મિશ્રણ મળે છે. તો આ રીતે આપણે પ્રકાશ ક્રિયાશીલતાના આધારે SN1 અને SN2 પ્રક્રિયા આપણે જોઈ. જ્યારે કે SN2 પ્રક્રિયા દરમિયાન આપણે વ્યુત્ક્રમિત નિપજ મળે છે, જ્યારે SN1 પ્રક્રિયાથી આપણને રેસેમિક મિશ્રણ મળે છે. ત્યાર પછીની આપણે પ્રક્રિયા જોવાના છે વિલોપન પ્રક્રિયા. તો અહીંયા વિલોપન પ્રક્રિયામાં આપણે આલ્ફા અને બીટા જે હેલોજન જોડાયો હોય કાર્બનને આપણે આલ્ફા કાર્બન તરીકે ઓળખીએ છીએ અને બાજુના કાર્બનને આપણે બીટા કાર્બન તરીકે ઓળખીએ. અહીં લખ્યું બીટા હાઇડ્રોજનયુક્ત હેલો આલ્કેનનું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આલ્કોહોલીય દ્રાવણમાં ગરમ કરવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા પણ આપણે કહી શકીએ છીએ. આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થશે, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે. એટલે પ્રક્રિયા દરમિયાન એક કાર્બન પાસેના બે કાર્બન એટલે કે એક કાર્બન પરથી X દૂર થશે કે હેલોજન દૂર થશે અને બીટા હાઇડ્રોજન પરમાણુ દૂર થશે. તો આ બંને પ્રક્રિયા દરમિયાન બંને પાસેના કાર્બન પરથી જ્યારે હેલોજન અને હાઇડ્રોજન દૂર થાય છે એટલે એને ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવાય. શું કહેવાય? ડિહાઇડ્રોહેલોજિનેશન. અને આપણી આ પ્રક્રિયામાં નિપજ તરીકે આપણને બંને કાર્બન બાજુના કાર્બન પરથી ક્રિયાશીલ પરમાણુ અથવા દૂર થાય છે એટલે આપણે એને બંને કાર્બન વચ્ચે દ્વિબંધ થશે, જેને આપણે વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો આ બીટા વિલોપન પ્રક્રિયા છે જેમાં આપણે હેલો આલ્કેનમાંથી આલ્કિન સંયોજનો બનાવી શકીએ છીએ. હવે અહીં આગળ આપણે બીટા વિલોપન જે પ્રક્રિયા છે એમાં આપણે અહીંયા આપણે જ્યારે વિલોપન પ્રક્રિયા કરીએ છીએ બીટા વિલોપન અને આવા હેલો આલ્કેનમાં જો એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન પ્રાપ્ય હોય, એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન પ્રાપ્ય એટલે આપણે સમજીએ કે વચ્ચેના કાર્બન સાથે Br જોડાયો એટલે બંને બાજુના કાર્બન ઉપર આપણને બીટા હાઇડ્રોજન મળશે. હમણાં આગળ આપણી બીટા વિલોપન પ્રક્રિયા જો તમે જો એક જ કાર્બન એવો જેના પરથી આપણને હાઇડ્રોજન મળે, પણ અહીંયા જ્યારે વચ્ચે હેલોજન પરમાણુ જોડાયેલો બંને બાજુએ આપણે વિલોપન પ્રક્રિયા કરી શકીએ છીએ.
અને એ પ્રક્રિયાનો અભ્યાસ આપણા એલેક્ઝાન્ડર જેડસેવ નામના વૈજ્ઞાનિકે 1875 એનો અભ્યાસ કર્યો છે ને એને એવું કીધું કે જ્યારે આવી રીતે એક કરતાં વધારે બીટા હાઇડ્રોજન હોય ત્યારે આપણને એવી નિપજ મળશે કે અથવા નિપજ મળે છે એમાં એનું એવી નિપજનું પ્રમાણ વધારે હશે કે જે નિપજમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધારે આલ્કિલ સમૂહ જોડાયેલા હોય. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધારે આલ્કિલ સમૂહ જોડાયેલા હોય. દાખલા તમે જુઓ કે આપણી જે ડાબી બાજુની આકૃતિ પેન્ટ 2 એમાં તમે જો દ્વિબંધ ધરાવતા કાર્બનની સાથે જમણી બાજુ મિથાઇલ સમૂહ જોડાયેલો છે ને ડાબી બાજુ ઇથાઇલ સમૂહ જોડાયેલો છે. જ્યારે આપણું આ જે અને એનું પ્રમાણ તમે જો 81% વધુ પ્રમાણ મળશે. તો અહીંયા આ જે જેડસેવે આપણને જે નિયમ આપ્યો છે એના અનુસંધાનમાં આપણે ખાસ યાદ રાખીએ છીએ કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધારે ક્રિયાશીલ સમૂહ જોડાયેલ. તો જમણી બાજુનું આપણું પેન્ટ 1 જેમાં તમે જોઈ શકો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક જ પ્રોપાઇલ સમૂહ જોડાય CH2 CH2 CH3. આ બાજુ તો બે હાઇડ્રોજન જોડાયા છે કાર્બન સાથે, માટે એનું પ્રમાણ 19% છે. તો આવી રીતે આપણે એક કરતાં વધારે નિપજ મળતી હોય ત્યારે કોનું પ્રમાણ વધારે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી ધાતુઓ સાથેની પ્રક્રિયા. આલ્કિલ હેલાઇડની ધાતુ સાથેની પ્રક્રિયામાં વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે આપણને આ પ્રક્રિયાઓ આપી છે. આ પ્રક્રિયામાં કાર્બ ધાતુય સંયોજનો કાર્બન ધાતુ સાથે બંધ બનાવશે અને એને કાર્બ ધાતુય સંયોજનો તરીકે આપણે ઓળખવાના છે. તો અહીંયા આપણને જ્યારે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન છે એની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથર એ દ્રાવક તરીકે છે ની સાથે પ્રક્રિયા કરીશું ત્યારે પ્રક્રિયા થઈ અને આપણને આ રીતે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જેને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે પણ ઓળખીએ છીએ RMGX આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. અહીંયા આપણી જે પ્રક્રિયા આપી છે એ બ્રોમો ઇથેનની મેગ્નેશિયમ સાથેની પ્રક્રિયા હોવાથી આપણે નિપજ જે મળે છે એ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એવું આપણે નામ આપીએ છીએ જેને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. તો આ અગત્યની પ્રક્રિયા છે. ઈસવીસન 1900માં વિક્ટર ગ્રિગ્નાર્ડે આપણને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આગળ પણ વારે ઘરે આવશે જેને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ પણ આપણે ઉપયોગમાં લેશું કેટલીક પ્રક્રિયામાં કાર્બનિક સંયોજનમાં. ત્યાર પછી આજે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં કાર્બન મેગ્નેશિયમ બસ સહસંયોજક છે પણ તેમની વધુ ધ્રુવીય છે કારણ કે કાર્બન ઇલેક્ટ્રોન ધનમય અને મેગ્નેશિયમ પરથી ઇલેક્ટ્રોન ખેંચે છે અને મેગ્નેશિયમ હેલોજન બંધ આવશ્યક રીતે આયનીય બને છે. તો અહીંયા આગળ મેગ્નેશિયમ અને હેલોજન વચ્ચેનો જે બંધ છે એ કેવું બનશે? ધ્રુવીય બનશે. કારણ કે કાર્બન શું કરશે? એ મેગ્નેશિયમ પરથી ઇલેક્ટ્રોન ખેંચશે એટલે મેગ્નેશિયમ બાજુમાં હેલોજન પ્રત્યેના ઇલેક્ટ્રોન ખેંચશે એટલે હેલોજન ઋણભારિત બનશે, મેગ્નેશિયમ ધનભારિત બનશે. અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જ્યારે પાણી, આલ્કોહોલ, એમાઇન એવા સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરીશું ત્યારે પ્રક્રિયા થઈ અને આજે આપણે જે વાત કરી કે પાણી કે આલ્કોહોલ કે એમાંથી OH ખેંચી લેશે. શું થશે? OH. તો અહીંયા ખાસ યાદ રાખીએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અતિ પ્રતિક્રિયાત્મકતા છે. કેમ? કારણ કે એનો MX બંધ ધ્રુવીય છે અને તે પ્રોટોનના કોઈપણ સ્ત્રોત સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોકાર્બન આપે છે. એટલે એ શું કરશે? પ્રોટોનના કોઈપણ સ્ત્રોત એટલે પાણી, આલ્કોહોલ એમાં પ્રોટોન H+ મળતો હોય ને એવા સ્ત્રોત સાથે પ્રક્રિયા કરશે અને પૂરતા એસિડિક છે જે તેમને અનુવર્તી હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરે છે. આ રીતે RMGXને આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આપણને હાઇડ્રોકાર્બન RH એ હાઇડ્રોકાર્બન કહેવાય. આલ્કિલ સમૂહ છે એને હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે કે મિથાઇલમાંથી મિથેન, ઇથાઇલમાંથી ઇથેન. તો અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ભેજનું અલ્પ પ્રમાણ પણ દૂર કરવું આવશ્યક છે. જો તમે અલ્પ પ્રમાણ દૂર ના કરો તો તમે શું કરશે? પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા શુષ્ક ઇથરમાં કરવામાં આવે છે. બીજી તરફ હેલાઇડ સંયોજનમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રૂપાંતર કરવા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો આ પદ્ધતિ
એ હેલાઇડમાંથી આલ્કેન સંયોજન બનાવવાના હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી વુડ્સ પ્રક્રિયાની આપણે વાત કરીએ. વુડ્સ પ્રક્રિયામાં આલ્કિલ હેલાઇડની શુષ્ક ઇથર એટલે કે જેમાં પાણી ના હોવું જોઈએ ની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી આપણે જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે હેલાઇડ સંયોજનમાં જેટલા કાર્બન હશે એના કરતાં બમણા કાર્બન ધરાવતા આપણને હાઇડ્રોકાર્બન મળશે. દાખલા તરીકે મિથાઇલ ક્લોરાઇડ લો તો તમને ઇથેન મળશે, ઇથાઇલ ક્લોરાઇડ લો તો તમને બ્યુટેન મળશે. 2 કાર્બનના 4 કાર્બન, 3 કાર્બનના 6 કાર્બન, એમ જો તમે એક RX છે પણ નિપજમાં આપણને R મળશે, એટલે કે બેવડાઈ જશે. તો વુડ્સ પ્રક્રિયામાં 2RX + 2Na gives R bond R plus NaX. આ R bond R છે ને એ બમણા કાર્બન ધરાવતો આલ્કેન છે. તો આ રીતે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, વુડ્સ પ્રક્રિયા જેમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાંથી આપણે આલ્કેન સંયોજનો બનાવી શકીએ છીએ.